નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. રાજ્યકક્ષાની હોકી સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની ટીમ ચેમ્પિયન બની છે. દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે 32મી જવાહર નહેરુ અંડર-17 બહેનોની રાજ્યકક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પર્ધામાં રાજ્યની કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં જામનગર ગ્રામ્ય અને દાહોદ જિલ્લાની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો જામ્યો હતો. નિર્ધારિત સમય દરમિયાન બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી, જેના પગલે મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ યોજાયો, પરંતુ તેમાં પણ બંને ટીમો બરાબર રહી હતી. આખરે સડન ડેથના જામનગર ગ્રામ્ય ટીમે બાજી મારીને ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. જય હિન્દ. અમારી દેવગઢ બારિયા દાહોદ ટીમ અંડર-17 નહેરુ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી. બધાએ બહુ મહેનત કરી, પણ મારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં એક ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ. અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહી છે અને બધાએ બહુ મહેનત કરીને સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે. બધા પ્લેયરોને કોંગ્રેચ્યુલેશન. શું નામ તમારું? મારું નામ ગોસાઈ પ્રેક્ષા સંજયગીરી. અમારી ટીમ જામનગર છે. અમે અહીં નહેરુની ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ અને અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ. અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે. અહીંયા આવીને અમારી આ ટુર્નામેન્ટ બહુ યાદગાર રહેવાની છે. શું નામ? ક્રિશા. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર-17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી. અને આજે કઈ ટીમ રનરઅપ થઈને કઈ ટીમ પ્રથમ નંબર આવી? જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો. શું નામ? અમરસિંહ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દાહોદ.